એ શું કરે છે તો ખાલી રોડોનું કામ કરે છે, ગરીબ પબ્લિકના સામે જોતા નથી. ગરીબો માટે કાંઈ નથી કરતા, બધા પૈસાવાળા માટે કરે છે જે કરે છે. એ કંઈ નહીં કરતા, ગરીબોને તો આવો ગરીબ કરી નાખે છે. બાર મેન સિટીના 12 રસ્તા બંધ છે અમદાવાદના. અમારે રિક્ષાઓ માટે રોડ થોડી છે, રિક્ષાઓ તો અલાઉડ જ નથી રિવરફ્રન્ટમાં. મળે તો આપણને માંગણી કરીએ ને, હવે જતો રહેવો જોઈએ ભાઈ, કંટાળી ગયા છે હવે તમે. ત્યાં સુધી ક્યાં રોજગાર જ નથી, જે રોજગાર હતા એ બી બેરોજગાર થઈ ગયા છે હમણાં તો. ગરીબી તો નથી હટતા, ગરીબોને જ હટાવી દીધા છે કાયદેસર એને. એ દેખાડવા નથી માંગતા કે બોલે અહીંયાની પ્રજા ગરીબ છે, ગંદકી હોય એ ડાંકી દે છે. અને પછી જે સાફસૂફ જ્યાં આવે છે, સાફસૂફ હોય બીજી ઠેકાણે એનાથી વધારે ઢગલા થઈ જાય છે. કોઈ દિવસ નહીં દેખાતા જ નથી તો ક્યાંથી જોઈએ આવે કે ભાઈ અમારું ઇન્ડિયા જુઓ કેટલું સાફ સુફ, અંદર ખાને તો બધો કચરો જ છે. દુનિયાભરની પબ્લિક હેરાન થઈ રહી છે. આમ પબ્લિકને તો બિચારીને ટાઈમ જ નથી કમાવાનો, ટ્રાફિક જ એટલો છે કે ના પૂછો વાત. નથી, ખાલી બોલ વચન કરે છે સ્ટેજ ઉપર ઊભા રહીને. સ્ટેજ ઉપર ઊભા રહીને ખાલી ભાષણ આપવાથી લોકોના ઘર જુઓ તો ખબર પડે. કોની અદાણી છે, અંબાણી છે, એની સરકાર છે. એમની ઉંમર થઈ ગઈ એટલે હવે એમને રિટાયર થઈ જવું જોઈએ. મારી આખી ફેમિલી કોંગ્રેસને જ કરે છે. અત્યારે તો ઉત્તરાયણની મજા લેવાની છે, બદલાવ તો આવી જ ગયો છે મોદી આવ્યા પછી. નોકરિયાતને તો મુશ્કેલી પડે છે. એ મોંઘવારી ઘટાડે બસ એક જ. મોદી એમ કરે છે બધા જેને ગરીબ છે એના ઝૂંપડા તોડી નાખો છો, પણ હાલવાની કોશિશ કરતા નથી. ખાલી બેઠા ઓર્ડર જ કરે છે પ્રધાન બને એટલે. ગરીબો હટાવવાના મોદી બધાને ગરીબો કરી નાખે એવું થઈ ગયું છે હવે તો. क्या कि प्रधानमंत्री अपने आप को होशियार समझता है, वोट लेना है तो वोट चोर है एक नंबर का. वो नरेंद्र मोदी चोर है, वोट चोरी करके जीतता है खाली हमेशा. चाहे मुस्लिम हो चाहे हिंदू हो, उसको सब बराबर है. મિત્રો તમે જોઈ શકો છો, અમે આ ગીતા મંદિર સામે છીએ. અમે અહીંયા લોકોને પૂછવાના છે જે આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આવ્યા છે તે લોકોના જીવનમાં શું ફેર પડ્યો છે, કેટલાક રસ્તા બંધ કરી દીધા છે અને કેટલું બહુ જ સવારથી બહુ લોકોને દિક્કત થાય છે. જે આમ જનતા હોય છે તેમને બહુ પ્રોબ્લેમ થાય છે અને લોકોને પૂછવાના છે કે વડાપ્રધાન આવ્યા છે તો તમે તેનાથી કશું માંગવાનું હોય, કશું ડિમાન્ડ કરવાની હોય તો તે શું ડિમાન્ડ કરશે. તો તમે આ બધું જ ઇન્ફોર્મેશન અમારા ચેનલમાં જોવામાં મળશે. હું છું રેણુ જાનવી ગુજર. તમને અમારી ચેનલને લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો. આભાર. છાનું છે નોર્મલ. કાકા તમને ખબર છે આપણા વડાપ્રધાન જે છે નરેન્દ્રભાઈ મોદી એ અમદાવાદ આવ્યા છે આજે? ખ્યાલ છે મને પણ ક્યારે આવે છે, કયા ટાઈમે આવે એ ખબર નથી. આજે જ આવે છે 12 જાન્યુઆરી. હા ખબર છે. અહીંયા કેટલા વાગે આવવાના છે, ક્યાં આવવાના છે એ ખબર નથી. એ રિવરફ્રન્ટ નહીં, રિવરફ્રન્ટ પેલી બાજુ ત્યાં જ આવ્યા છે. તો તમને શું લાગે છે કે જે મોદી જે આવ્યા છે આપણા વડાપ્રધાન, તો મોદી સાહેબના આવવાથી આપણે જે અમદાવાદ છે એમાં કંઈ ચેન્જીસ થયું છે, બદલાવ આવ્યો છે? બદલાવ તો થોડાક એક્ટિવ બધા માણસો જે બી સ્ટાફના હોય એ બધા એક્ટિવ વધારે થયા હોય એવું લાગે. અને જે રસ્તા બંધ કરી દીધા છે, કેટલાક રસ્તા બંધ કરી દીધા છે, એ રિવરફ્રન્ટ વેસ્ટ સાઈડ છે એ બંધ કરી દીધો છે અને કેટલાક મતલબ બહુ જ કંઈક બદલાવ આવ્યો છે ખરો. કેટલાક રસ્તાઓ બંધ થઈ ગયા પણ ખબર નથી કે કેટલા રસ્તા બંધ થયા છે, ખબર નથી. એ સાબરમતી રિવરફ્રન્ટ સાઈડ બંધ કર્યા છે. તો તમને શું લાગે છે કે રસ્તા બંધ કરવાથી જે આમ જનતા હોય છે, આમ લોકો આપણા જેવા લોકો હોય છે તેમને કઈ દિક્કત મુશ્કેલી પડે છે બેન? એક તો ટાઈમ ટુ ટાઈમ બસો મળતી નથી, બીજું કે જે નોકરિયાત વર્ગો હોય એને આવવા જવાની મુશ્કેલી પડે છે. એટલે એમના આવવાથી બીજો કોઈ બેનિફિટ તો કદાચ થતો હોય કે ના થતો હોય એ ખબર નથી, પણ નોકરિયાતને તો મુશ્કેલી પડે છે. અમે પણ આવ્યા હતા, અડધી કલાક અમારી બસ ત્યાં જ ઊભી રહી હતી. હા, એટલે આ જે છે ઘેરથી નીકળીએ ને 5 મિનિટે બસ મળતી હોય એના બદલે 2 કલાકે મળે, ના બી મળે, આવું બધું થયા કરે. અને જે આપણા વડાપ્રધાન આવ્યા છે તો તમે શું ડિમાન્ડ કરશો એમાંથી? કશું નહીં, જે છે ને એ મોંઘવારી ઘટાડે બસ એક જ, બીજું કશું નહીં. મોંઘવારી ઘટાડે. બાકી મોંઘવારી એટલી બધી વધી ગઈ છે કે નાના મોટા કોઈ બી પ્રસંગો લઈને તમે બેસી જાઓ, આ છોકરાના કોઈ બી સગાઈના કે લગ્નના કોઈ બી પ્રસંગ લઈને તમે બેસી જાઓ તો એમાં તમે એક નાની મોટી વસ્તુ બી અત્યારે ઝવેરાતને નથી આપી શકતા. કાકા તમને ખબર છે આપણા જે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી છે અમદાવાદ આવ્યા છે?
હા આયા બોલો બીઆઈટીમાં આપણે કાંકરિયા નહીં નદી પટમાં આવ્યા છે દીવાન ભટ્ટમાં આવેલા છે પતંગ ઉત્સવ કરવા આવેલા છે બોલો બીજું કંઈ પૂછ્યું અને જે વડાપ્રધાન આવ્યા છે તો કેટલાક રસ્તા બંધ કરી દીધા છે તો તમારું શું વિચાર છે આમાં કે જે નરેન્દ્રભાઈ મોદી આવે છે તો આપણી આમ જનતામાં શું ફેર થાય છે કેટલી બંધ ડિફિકલ્ટી કરેલો છે સાબરમતીવાળો બ્રિજ બંધ કરેલો શાહીબાગ બ્રિજ બંધ કરેલો છે લકડિયા બ્રિજ બંધ કરેલો છે પારડી બ્રિજ બંધ કરેલો છે ટ્રાફિક જામના હિસાબે રસ્તા બધા બંધ કરેલા છે તો આ સારું છે આપણા આમ જનતા આમ લોકો માટે આપણા જનતા માટે સારું કહેવાય આવે જાય એ માટે સારું જ કહેવાય છે તો જે વડાપ્રધાન આવ્યા છે આપણા અમદાવાદમાં તો તમને શું લાગે છે કે શું શું ચેન્જીસ થયો છે હજી ચેન્જિંગ કરવામાં વધારે મતલબ એમનો છે કે રોડ સારા નથી અત્યારે બહુ ખાડા ખદબજિયા છે એના રોડ સારા કરે અને પબ્લિકને તેને આવવા જવાને રસ્તા સારા બનાવે અને જે વડાપ્રધાન આવે છે તો આપણે જે આમ જનતા હોય છે તેને કંઈ મુશ્કેલી થાય છે મુશ્કેલી તો ઘણી થાય છે પણ ટ્રાફિકવાળાના હિસાબે મુશ્કેલી વધારે થાય છે કે ટ્રાફિક આવે છે ત્યારે રસ્તા રોકવાળા રોડ ટ્રાફિકવાળા વચમાં ઊભા રહેતા નથી તો તમે એવું નથી લાગતું કે જે આપણા વડાપ્રધાન આવે છે મોદી સાહેબ તો એના આવવાથી આપણે આમ જનતાને બહુ જ મુશ્કેલી થાય છે કોઈને થતી હોય કે ના થતી હોય જે આવા જવા નોકરી જવા માણસ હોય છે કેટલાક માણસ હોય છે બસ મોડી થાય છે તો તમને શું લાગે છે એ ઘણી વાર મોડું થાય ખરી બેનને હવે તકલીફમાં એવું મુકાય કે મોદી આવે તો હવે થોડી વાર વેઇટ કરવી પડે મજબૂરી થોડી સહન કરવી પડે છે બીજું કંઈ નથી હોતું આમાં અડધો કલાક આગા પાછું થાય અમુક અર્જન્ટ હોય અમુક મને મોડું થતું હોય અને મોડું ના થતું હોય એ તકલીફ હોય બીજું કંઈ તકલીફ નથી આમાં તો તમને એવું લાગે છે કે વડાપ્રધાન આવવાથી આપણે આમ જનતા હેરાન થાય છે હેરાન તો કંઈ નથી થતી 5 મિનિટ વેઇટ થવું પડે બીજું કંઈ હેરાન નથી થતું અડધી કલાક બસ ખડી હતી એમટીએસ તો આ 5 મિનિટ ક્યાં થયું એના માટે કલાક બી ઊભું રહેવું પડે બેને એમાં શું થાય ટ્રાફિક પછી કલાક સુધી થાય એટલે કલાક રેડી બી થવું પડે બીજું કંઈ નથી હોતું અને જે આપણા વડાપ્રધાન આવ્યા છે તો તમે એમનાથી શું માંગણી કરશો ડિમાન્ડ કરશો માંગણી તો અમે શું કરીએ કે ગરીબી હટાવો ને સારા બનાવો ને પબ્લિકને દૂર કરો અને જે આપણા વડાપ્રધાન આવ્યા છે કેટલી વારે અમદાવાદ આવ્યા હતા તો તમને ક્યારે પણ જોયું એમને આમના સામના રૂબરૂ જોયું ના રૂબરૂ તો નથી જોયું બેન દૂરથી જોઈએ છે અમે નજીકથી નથી જોતા કોઈ આડો એ ગાડીમાં આવે ગાડીમાં જાય અમે ક્યાંય જોવાના નજીકથી અને જે આપણા વડાપ્રધાન આવે છે તો રસ્તાઓ સાફ કરી દે છે લોકો અને બધું જ જે ખરાબ હોય છે ગંદાતું એ ઢાંકી દે છે તો તમને શું લાગે છે કે વડાપ્રધાને જોવા નરેન્દ્ર મોદી જ્યારે આવવાનો હોય છે ને એના માટે ટ્રાફિક રહે છે ને આ ગંદકી ક્યારે સાફ થાય કે મોદી જાણે 2 દિવસ પહેલાં આવવાનો ત્યારે બધું સાફ થાય છે એના પછી પાછી ગંદકી એવી અને એવી થવાની છે તો આ બધું ઢકવું ના જોઈએ ને મોદી સાહેબને પણ ખબર પડવી જોઈએ ને કે દેશની હાલત કેવી છે કેવી સિચ્યુએશનમાં આમ લોકો રહીએ છે પણ મોદી એવું સમજે છે પણ પબ્લિક નથી સમજે પોલીસવાળા કહે મોદી આવવાનો હોય ત્યારે બધું શંકા હોય ને પછી મોદી જતો રહે પછી કંઈ નથી કરતા હવે હતું એવું જ થઈ જાય બેન તો તમે વડાપ્રધાનથી શું ડિમાન્ડ કરશો ત્યારે અમે તો કહીએ છીએ કે લોકોને ધંધા કરવા દે તો સારું છે પબ્લિકને હેરાન ના કરે એ પ્રમાણે સારું છે ને ગરીબી દૂર કરે તો સારું છે અને જે બીજા તમે જોઈ શકો છો કે જે બહાર વિદેશના પ્રધાનમંત્રીઓ હોય છે પ્રેસિડેન્ટ હોય છે ત્યાં વડાપ્રધાન તે ગરીબ લોકોને ત્યાં જઈને તેમની ઝોપડપટ્ટીમાં જઈને તેમની પરેશાનીઓ સુને જે દિક્કત હોય છે પ્રોબ્લેમ હોય છે તે સાંભળે છે અને તેને દૂર કરવાની કોશિશ કરે છે તો આપણા વડાપ્રધાન એમ કેમ નથી કરતા મોદી એમ કરે છે બધા જેને ગરીબ છે એના ઝૂંપડા તોડી નાખો પણ હાલવાની કોશિશ કરતા નથી બચારા ગરીબ રહે છે ક્યાં જાય તોડીને બધા કે આપીશું પછી કોઈને મકાન મળતા નથી તો આપણા વડાપ્રધાન અહીંયા આવે છે તો તેમને પણ આવી જગ્યાએ જવું જોઈએ તમારું શું વિચાર છે આમાં નરેન્દ્ર મોદી આવે પણ કોઈ જગ્યાએ જતા નથી એ તો ખાલી બેઠા ઓર્ડર જ કરે છે પ્રધાન બને એટલે કે ગરીબી હટાવો દૂર કરો પણ ગરીબી હટતી નથી ઉપર ગરીબો હેરાન થાય છે અને તમને એવું લાગે છે ગરીબી હટાવવાની જગ્યાએ ગરીબો હટાવે છે ગરીબો હટાવવાની મોદી બધાને ગરીબો કરી નાખે એવું થઈ ગયું છે હવે તો કાકા તમને ખબર છે આપણા વડાપ્રધાન અમદાવાદ આવ્યા છે ગુજરાતમાં જે નરેન્દ્રભાઈ મોદી છે हाँ जो તો કેટલાક રસ્તા બંધ કરી દીધા છે તો આમ જનતાને શું તકલીફ થાય છે આમાં तकलीफ तो बहुत होती है मैडम ब्रिज सब जगह टूटे हुए हैं नाम मेरा मोहम्मद सलीम है हमारे को बहुत दिक्कत हो रही है तो क्या क्या दिक्कत हो रही है आप बताओ मैडम ब्रिज टूटा हुआ है सब घूम के जाना पड़ता है कोई सवारी पैसे देती नहीं है हमको हमारा रोजी रोटी चलती नहीं है धंधा होता नहीं है क्या करें मैडम आप तो जो आपने बड़े प्रधान आए जो प्रधानमंत्री तो आप उनसे क्या मांगनी करोगे क्या उनसे मांगी करें हम तो हमारा धंधा बढ़िया चले और रास्ते सब जल्दी साफ हो जाए और जो मतलब जो हमारे प्रधानमंत्री आते हैं तब है इतनी साफ सफाई रहती है और जो गंदगी ढक देते हैं तो उनसे क्या है कि हम वो गंदगी ढकनी नहीं चाहिए ना लोगों जो प्रधानमंत्री को भी दिखना चाहिए ना कि आम जनता की सिचुएशन में ये क्या कि प्रधानमंत्री अपने आप को होशियार समझता है
क्या लोगों को जो बाहर से प्रधानमंत्री आते हैं ना उनको देखा कि हमारा साफ सफाई है, बाकी बहुत गंदगी बहुत है, गंदगी हटाओ खाली। और जो मतलब बाहर के प्रधानमंत्री है वो मतलब है ना गरीबों के पास जाते हैं, झोपड़ियों में जाते हैं, उनकी दिक्कतें सुनते हैं, तो अपने जो प्रधानमंत्री है वो ऐसा क्यों नहीं करते? वो क्या कि खाली वोट लेना जानता है, वोट लेना जानता है, वो वोट चोर है एक नंबर का। वो नरेंद्र मोदी जो है ना, मैं कह रहा हूँ साहब, वो नरेंद्र मोदी चोर है, वोट चोरी करके जीतता है खाली हमेशा। અમને ગીતા મંદિર બસ સ્ટેન્ડ ઉપર એક રિક્ષાનું પાર્કિંગ આપો, કેમ કે જૂનું પાર્કિંગ હતું અહીંયા, પણ આ બનાવવાથી જૂનું પાર્કિંગ હટાડી દીધું. તો અમારું જૂનું પાર્કિંગ હતું, પોલીસવાળા જે અમને હેરાન કરે છે કે હટાડો આગળ. આ સેન્ટર ગુજરાત ગવર્મેન્ટ સેન્ટર બસ સ્ટેન્ડ છે અમદાવાદનું, ગુજરાત ગવર્મેન્ટનું સેન્ટર બસ સ્ટેન્ડ છે. એટલે પેસેન્જરો આવે એટલે પેસેન્જરના પાસે સામાન હોય તો સામાનના અંગાતે રિક્ષા તો કરવાના, તો રિક્ષા માટે એમને રિક્ષા અંદર બી જોઈએ પેસેન્જરમાં. હવે અંદર ના કહેશે કે અંદર રિક્ષા એલાઉડ નથી, એટલે રિક્ષા અંદર બી જાય કે પેસેન્જર મરી ગયો, દર્દી હોય, કેવો પેસેન્જર એને અંદર ઉતારવા જવું પડે. રિક્ષા એક સેવાદારી, પબ્લિક સેવાદારી એક વાહન છે. રિક્ષા એક પબ્લિક સેવાદારી એક વાહન છે. અને આ જે પ્રાઇવેટવાળા ટુ વ્હીલર ઉપર જ્યાં પેસેન્જરોને લઈ જાય, રિક્ષાવાળાના પેટ ઉપર લાત મારે છે, જે નોકરી કરે છે અને અહીંથી પેસેન્જરો બહારથી બી પેસેન્જરો લઈ જાય છે. જ્યાં રિક્ષાવાળો 50 રૂપિયા ભાડું લેતો થતું હોય ત્યાં એ ટુ વ્હીલરવાળા 20 રૂપિયામાં લઈ જાય છે. એમના પાસે વ્હાઇટ નંબર પ્લેટ છે, નો પાર્સિંગમાં કશું નથી, પીળી નંબર પ્લેટ લગાવીને એમને કહો કે ટુ વ્હીલર ઉપર ધંધો કરે, એમાં વ્હાઇટ એના પર કોઈ એક્શન લો. આ રેપિડો ઓલા ઉબેર ઉપર કોઈ એક્શન લો, એના પર રેપિડો ઓલા ઉબેર પ્રાઇવેટવાળા બહુ જાય છે, એના પર કોઈ એક્શન લો. અને દેશના જે વડાપ્રધાન આવ્યા છે નરેન્દ્ર મોદી સાહેબ, તો દેશ માટે કશું સારું કરવા માટે આવ્યા છે. અને ભારત માટે વિચાર્યું હશે કે જર્મનીના જે વડાપ્રધાનને બોલાયા છે, તો જર્મનીના જે વડાપ્રધાનને એટલે બોલાયા છે કે ભાઈ ભારતમાં કોઈ રોજી રોજગાર માટે કોઈ જર્મનીનું કોન્ટેક્ટ થાય, એના હિસાબથી બોલાયા છે કે પબ્લિક રોજી રોટી માટે બહારગામ વિદેશ ના જાય, આપણા વતનમાં, આપણા ભારતમાં, આપણા ગુજરાતમાં કમાવે, એના માટે બોલાયા છે. હવે દેશના રાજા આવશે તો સીધી વાત છે, બધા જેટલા બી પબ્લિક છે, જેટલા બી માણસો છે, મોદી સાહેબના બરાબર જેટલા બી માણસો છે દેશના રાજા માટે જોવા તો આવશે કે ભાઈ દેશના રાજા શું કહેશે, જર્મની સાહેબના અંગા શું વાત કરે છે, એના માટે આવશે તો ખરા. બસ મારી આ વિનંતી છે કે અમે તો રિક્ષાવાળા છીએ, રિક્ષાનો ધંધો કરીએ છીએ. 1997થી હું રિક્ષા ચલાવું છું ગીતા મંદિર બસ સ્ટેન્ડ ઉપર. મને 29 વર્ષ થઈ ગયા રિક્ષા લાઇનમાં, ગીતા મંદિર બસ સ્ટેન્ડ ઉપર. જ્યારે જૂના બસ સ્ટેન્ડ હતા ત્યારથી હું રિક્ષા ચલાવું છું. અહીંયા 2014માં આનું ઉદ્ઘાટન થયું, આ ગીતા મંદિર બસ સ્ટેન્ડનું, નવા બસ સ્ટેન્ડનું. આ તો ખબર નથી રિવરફ્રન્ટ પર આવેલા છે ફ્લાવર શોમાં. બરોબર, हम तो धंधा पानी कहते तो बहन શું કરે, हमें तो नेतागिरी से मतलब नहीं है, हम तो अपना धंधो से मतलब છે. અમને એ નથી ભાજપ સરકારનો એને કંઈ સપોર્ટ નથી. તમે કોને भाजपा को तो हमें બધું सपोर्ट है. ભાજપને સપોર્ટ કરો? कट्टा है हम भाजपा के. કઈ રીતે? बस सुकून में रहे, शांति बनाए रहे, बस आज है. आपको सुकून मिलता है क्या? हमको तो બધું सुकून છે. कैसे मिलता है सुकून? कोई नो टेंशन, हमें कोई टेंशन नहीं. भाजपा सरकार में सुकून में, चाहे मोदी ने बहुत अच्छा काम करा है, चाहे मुस्लिम हो चाहे हिंदू हो, उसको सब बराबर है. आप यहाँ पे क्या करते हो? मैं तो नौकर हूँ बहन, आ ग्राहक बुलाने वाला काम करूँ. कितने घंटे रहते हो, काम करते हो? मैं 12 कलाक. आपकी जो सैलरी मिलती है वो आपको? हाँ, सैलरी मेरे को समय पे मिलता है, रोकड़ा मिलता है. रोकड़ा मिलता है? कोई सैलरी का कोई प्रॉब्लम नहीं है बहन. वो घर में पूरी पड़ जाती है आपको? अब ये तो ऐसा है कि चलता है, ये तो मजदूरी है, सरकारी काम तो आए नहीं बहन. आप ये मोदी साहब आए, उससे क्या डिमांड करते हो आप? मोदी से आप कोई डिमांड नहीं है. अब तो मेहनत करके खाएंगे. मोदी भी अपना सुकून में रहे, अच्छा काम करे, जनता के हित का काम करे, बस ये मेरे को दुआ है मोदी के साथ. કાકા તમને ખબર છે આપણા વડાપ્રધાન ગુજરાતમાં આવ્યા છે નરેન્દ્રભાઈ મોદી? મને કાંઈ ખબર નથી. કેમ? હું એક લારીવાળો છું, અનભડ છું, બરાબર. હું આખો દિવસ ધંધો કરું અને મને કાંઈ વધારે ખબર પડતી નથી. અને તમને શું લાગે છે આપણા દેશમાં બેરોજગારી, ગરીબી છે? ગરીબી તો છે જ ને. તો વડાપ્રધાન આપણા કંઈ કરીએ છે એના માટે કે નથી કરતા? એ શું કરે છે, એ તો ખાલી રોડોનું કામ કરે છે, ગરીબ પબ્લિકના સામે જોતા નથી. અને જે વડાપ્રધાન આવ્યા છે તો કેટલાક રસ્તા બંધ કરી દીધા છે, સુભાષ બ્રિજ અને પાલડી બ્રિજ ત્યાં બાજુથી. તો તમને શું લાગે છે કે આમ જનતા કેમ હેરાન થાય છે એમના આવવાથી? આ ટ્રાફિકને લીધે.
તો વડાપ્રધાન જે આવે છે તો ગંદકી સાફ કરી દે છે લોકો અને બધું એ ઢાંકી દે છે જે હોય છે. તો તમને શું લાગે છે આપણા જે વડાપ્રધાન એમને પણ જોવું જોઈએ ને કે દેશની સિચ્યુએશન કેવી છે, આમ જનતા કેવી રીતે રહે છે અહીંયા? હા, એમને તો જોવું જ જોઈએ ને. અમે તો ગરીબ માણસ છે, અમે આખો દિવસ અહીંયા ધંધો કરતા હોય, કલાક 2 કલાક બંધ કરાવી દેતા તો અમારા ધંધા ઓછા થાય છે. એવી બધી તકલીફો છે. અને તમને શું લાગે છે જે આપણા વડાપ્રધાન છે એ ગરીબો માટે કંઈ કરે છે? એ ગરીબો માટે કાંઈ નથી કરતા. બધા પૈસાવાળા માટે કરે છે જે કરે છે. જે વડાપ્રધાને એ લોકો કહે છે ને કે અમે રાશન આપીએ છીએ, ઘર આપીએ છીએ ઓળાના, તો તમને શું લાગે છે? મને તો નથી મળ્યો. હું તો અહીંનો નથી, હું યુપી સાઈડનો છું. મને તો કાંઈ નથી મળ્યા અહીંયા. અને તમે સપોર્ટ કરો છો ભાજપ સરકારને? ના, અમે તો અમારે તો ત્યાં બીજી સરકાર હોય પણ ભાજપને જ આપીએ છે વોટ. કેમ? અમારે ત્યાં અલગ અલગ પાર્ટી ચાલે યુપી સાઈડમાં. તો તમે ભાજપને કેમ વોટ આપો છો? હવે શું કરીએ, આપ જોડાયેલા હોય તો ભાજપને તો હલાવવું પડે ને. તો જે આપણા વડાપ્રધાન છે એ આમ જનતાઓ માટે કંઈ કરે છે કે નથી કરતા? એ કંઈ નહીં કરતા. ગરીબોને તો આવ ગરીબ કરી નાખે છે. અને જે વિદેશના નેતાઓ હોય છે એ વડાપ્રધાન હોય છે, પ્રધાનમંત્રી, એ જે ગરીબ લોકો હોય છે તેના ઝોપડીમાં જઈને તેમની જે પ્રોબ્લેમ હોય છે તે સાંભળે છે, તેમની પ્રોબ્લેમ દૂર કરે છે. તો તમને શું લાગે છે આપણા જે વડાપ્રધાન એ એમ કેમ નથી કરતા? એ તો મને બી નહીં ખબર કેમ નહીં કરતા. તો તમારું શું વિચારધારા છે? એમને એવું કરવું જોઈએ કે નહીં કરવું જોઈએ? એમને કરવું જ જોઈએ ને આવું. કાકા, તમને ખબર છે આપણા જે વડાપ્રધાન છે એ ગુજરાતમાં આવ્યા છે? હા, એ અટલ બ્રિજ પાસે આવવાના છે. તો તમને ખબર છે? હા. આજના દિવસે તો જે કેટલાક રસ્તા બંધ કરાવી દીધા છે, તો તમને શું લાગે છે કે આમ જનતા હેરાન થાય છે? હા, હેરાન તો થવાની જ છે ને. રસ્તો બંધ થાય તો હેરાન પબ્લિક થવાની જ છે. અમદાવાદના 12 રસ્તા બંધ છે. 12 મેન સિટીના 12 રસ્તા બંધ છે અમદાવાદના. અને તમને શું લાગે છે કે જે વડાપ્રધાન આવે છે તો એ આમ જનતા શા માટે હેરાન થાય છે? આમ જનતાને એના માટે તો એમનો પર્સનલ રોડ આપ્યું જ છે ને. એમનું રોડ તો એમને આપેલું જ છે. આપણે અટલ બ્રિજ આપણે રિવરફ્રન્ટમાં થઈને જઈએ છીએ, એમનું પેસેન્જર રોડ છે. અમારે રિક્ષાઓ માટે રોડ થોડી છે. રિક્ષાઓ તો અલાઉડ જ નથી રિવરફ્રન્ટમાં. અને બસ પણ નથી અલાઉડ? અલાઉડ નથી, રિક્ષા અલાઉડ નથી. ખાલી કાર ને 2 વ્હીલ બસ 2 જ ગાડી અલાઉડ છે. અને જે વડાપ્રધાન આવ્યા છે તો તમને શું માંગણી કરશો એમના? તમે વાત કરો મને. હા, બોંગે માંગણી કરીને ગાવા મળે તો આપણને માંગણી કરીએ ને. તો શું ડિમાન્ડ છે તમારી? હવે જતો રહેવો જોઈએ ભાઈ. કંટાળી ગયા છે હવે તમે. હવે બીજી કોઈ સત્તા આવી જોઈએ હવે. અને તમને શું લાગે છે કે આપણા જે ભારત દેશમાં જે રોજગાર આપવાની વાત કરતા હતા, તો તમને શું લાગે છે કે રોજગાર મળ્યો કે નહીં મળ્યો હાલ સુધી? ત્યાં સુધી ક્યાં રોજગાર જ નથી. જે રોજગાર હતા એ બી બેરોજગાર થઈ ગયા છે હમણાં તો. અને તમને એવું લાગે છે કે ગરીબી હટાવવાની જગ્યાએ ગરીબોને હટાવે? ગરીબી તો નથી હટતા, ગરીબોને જ હટાવી દીધા છે કાયદેસર એને. અને જે બીજા વિદેશના વડાપ્રધાન હોય છે, પ્રેસિડેન્ટ હોય છે, તે જે ગરીબ માણસ હોય ને તેમની ઝોપડીમાં જઈને તેમની પ્રોબ્લેમ સોલ્વ કરે છે, તેમની પ્રોબ્લેમને સાંભળે છે. તો આપણા જે વડાપ્રધાને એમ કેમ નથી કરતા? એ દેખાડવા નથી માંગતા કે બોલે અહીંયાની પ્રજા ગરીબ છે, એમને જોવા નહીં માંગતા એ માટે. અને જે વડાપ્રધાન આવે છે તો આપણે આમ જનતાને શું તકલીફ થાય છે? બહુ તકલીફ થાય. ચારે બાજુના રસ્તા બંધ થઈ જાય છે, ચારે બાજુ લોક થઈ જાય છે. અહીંયા પબ્લિક એટલી વધારે વાહનો છે એટલા માટે વધારે હેરાન. એટલે બીજ તૂટેલા છે, ચારે બાજુ રસ્તા બંધ છે. પછી આ આવે તો વધારે તકલીફ થઈ જાય છે. અને જે આપણા વડાપ્રધાન આવે છે તો એ જે ગંદકી હોય છે રસ્તા ઉપર એ સાફ કરી દે છે લોકો, અને જે ગંદકી હોય છે તો એ ઢાંકી દે છે. ગંદકી હોય એ ઢાંકી દે છે. અને પછી જે સાફસૂફ જ્યાં આવે છે, સાફસૂફ હોય બીજી ઠેકાણે, એનાથી વધારે ઢગલા થઈ જાય છે. તો તમને શું લાગે છે આ બધું ઢાંકવું ના જોઈએ અને વડાપ્રધાનને પણ ખબર પડવી જોઈએ કે આમ જનતા કેવી જનતા રહે છે, કે ઢગલામાં કેવી રીતે કચરામાં રહે છે પબ્લિક, એમને પણ ખબર પડવી જોઈએ. આવે ત્યારે કચરો ઢાંકી દે છે, કે જતા રહે પછી જેવું તે એવું જ થઈ જાય છે. અને તમને કેટલી વાર ગુજરાતમાં વડાપ્રધાન આવે છે? તમે એમને રૂબરૂ જોયા છે? કોઈ દિવસ નહીં, દેખાતા જ નથી તો ક્યાંથી જોઈએ? ઉપરથી એરપોર્ટથી ઉતરે ને તો અમુક જે છાપરાઓ એરપોર્ટ રોડ ઉપર છે ને ત્યાં આગળ લીલા કપડાં બાંધી દેવામાં આવે છે. એરપોર્ટથી જ્યારે ઉતરે કે ભાઈ કોઈ બી વિદેશનો કોઈ બી પ્રેસિડેન્ટ હોય તો એને બતાવે કે ભાઈ અમારું ઇન્ડિયા જુઓ કેટલું સાફ સુથરું. અંદર ખાને તો બધો કચરો જ છે. કેમ કે જ્યારે એરપોર્ટ રોડ ઉપર નીકળે ત્યારે જે ઝૂંપડપટ્ટી છે ત્યાં આગળ લીલા કપડાં બાંધી દે એટલે સારું દેખાય.
અને જે વડાપ્રધાન આવે છે તો એ આમ જનતાને કેમ હેરાન કરે છે? આમ જનતાને કેટલી અત્યારે કેટલી હેરાનગતિ થઈ છે. 3 દિવસથી આમના 2 દિવસનો જે પ્રોગ્રામ છે પ્રેસિડન્ટની સાથે, આશ્રમ રોડ ઉપર જુઓ તમે, ઇન્કમટેક્સ જુઓ, પછી રિવરફ્રન્ટ જુઓ, દુનિયાભરની પબ્લિક હેરાન થઈ રહી છે. અને આ જે પબ્લિક આવેલી છે જે એ તો શું છે કે એમના જે ધારાસભ્ય છે એ લોકો જ લઈને આવે છે. આમ પબ્લિકને તો બિચારીને ટાઈમ જ નથી કમાવાનો, ટ્રાફિક જ એટલો છે કે ના પૂછો વાત. અને જે વડાપ્રધાન આવે છે તો કેટલાક રસ્તાઓ બંધ કરી દીધા છે, તો બધા રસ્તા બંધ કરે, જ્યાં જ્યાં એમનો રૂટિંગ હોય છે એ રસ્તા બંધ કરી નાખે. પબ્લિક જાય ક્યાં? તો જે નોકરીવાળા હોય છે એ હેરાન થાય છે. આ બધું. કેટલો દિક્કતનો એમને સામનો ઉપાડવો પડે. ઓફિસમાં કલાક લેટ જાય એટલે કે ભાઈ તમે હવે કાલ આવજો, કેમ કે ટ્રાફિકના હિસાબથી તમે જુઓ તો કેટલા બ્રિજો બંધ છે. સુભાષ બ્રિજ બંધ છે, તમે જુઓ તો અંડર બ્રિજ બંધ છે, આ બાજુ સારંગપુરનો બ્રિજ બંધ છે. કેટલા નોકરીયા તો ટાઈમથી નોકરી જ નથી પહોંચી શકતા. પહેલી વાત તો જે વડાપ્રધાન છે એ આપણી સહાયતા માટે છે કે આપણે હેરાન કરવા માટે છે? હવે આ તો ભાઈ ગુજરાતની પબ્લિક છે, સહાયતા માટે બી છે ને હેરાન કરવા માટે બી છે. મોસ્ટ ઓફલી તો હેરાન કરવા માટે જ હોય છે વધારે તો. અને જે વડાપ્રધાન કહે છે રોજગાર આપવાનું, કેટલાક વર્ષોથી કહેતી હતી કે અમે 2 કરોડ લોકોને રોજગાર આપીશું, તો તમારું શું વિચાર છે? રોજગાર મળ્યો કે નહીં મળ્યો લોકોને? ભાઈ અમે અમદાવાદના તમામ જગ્યાએથી ફરીએ છીએ, તમામ પબ્લિકની સાથે અમારો પરિચય થાય છે. અમે રિક્ષાનો ધંધો કરીએ છીએ. બિચારા એમ જ કહે છે કે કંઈ રોજગાર મળતો નથી, ખાલી બોલ વચન કરે છે સ્ટેજ ઉપર ઊભા રહીને. બાકી જે 2 કરોડ પબ્લિકને ધંધો આપવો છે, ભાઈ રોજી આપવી છે, કોઈ આપતા નથી. ઓર રિક્ષાવાળાઓના ધંધા, હવે તમને રિક્ષાવાળાની વાત કરું કે રિક્ષાવાળાના આમ જ ધંધા તોડી નાખ્યા. કેમ કે જ્યાં 50 રૂપિયા મીટર આવે છે ત્યાં ગાડી ઓલા ઉબેર જે એક્ટિવા ઉપર, બાઇકો ઉપર, જે વ્હાઇટ નંબર પ્લેટ ઉપર જે ધંધો કરે છે એ ગેરકાયદેસર જ છે ને. નંબર પ્લેટ તમે આપી છે પીળી, કે ભાઈ મ્યુનિસિપાલિટી તરફથી કે ગવર્મેન્ટ તરફથી પીળી નંબર પ્લેટ, જે પેસેન્જર વાહન કહેવાય. આ તમે બાઇકવાળા જુઓ, બાઇકોવાળા અનાપ શનાપ ધંધો કરી રહ્યા છે. રિક્ષાવાળાનો ધંધો ઠંડો પડી ગયો. પછી રિક્ષાવાળા ક્યાં જાય? 5 લાખ રિક્ષા છે, એની સાથે પાછળનો પરિવાર કેટલો છે એ સરકાર વિચારે છે? નથી વિચારતી. અને એવો કે સર્વે નીકળ્યો હતો કે જે તમને અમદાવાદમાં રહેવું હોય તો તમારી જે તનખા હોય છે, તમારી જે અર્નિંગ હોય છે મંથની, તો એ 45,000 હોવી જોઈએ મહિનાની. તો તમારી 45,000 થાય છે? 45,000 તો એના અડધા બી નથી થતા. 7 તરી 21,000 રૂપિયા, 600 રૂપિયા રોજ કમાઈએ છે. આટલી હેરાનગતિથી, આટલી ટ્રાફિકની અંદર આટલી મારામારી કરીને નીકળીએ છીએ, જઈએ છીએ, આવીએ છીએ, પેસેન્જરોની સેવા કરીએ છીએ. એમાં આખા દિવસમાં અમે રિક્ષાનું ભાડું, પેટ્રોલ કાઢતા અમને 600 રૂપિયા મળે છે. અને હાલ જે વડાપ્રધાન આવ્યા છે તો કેટલાક રસ્તા બંધ કરી દીધા છે, તો હવે તકલીફ વધી જશે? તકલીફ તો વધે જ ને. આમ જ એ નથી આવતા તોય તકલીફ તો ટ્રાફિકની એટલી જ છે. ઓવર બ્રિજો બધા બંધ છે, જ્યાં જુઓ ત્યાં ખાડા ખોદેલા છે. એટલે ટ્રાફિક તો ભાઈ એ આવ્યા પછી તો ડબલ ટ્રાફિક થઈ જાય. એ આવ્યા પછી ડબલ ટ્રાફિક થઈ જાય. પહેલી વાત તો શું છે, સરકારને એક જ વસ્તુ કરવું જોઈએ કે પ્રાઇવેટ કંપનીઓ જે ઓલા ઉબેર છે, આ છે, જે એમને એક બાજુ રાખવા જોઈએ. ભાઈ કે વ્હાઇટ નંબર પ્લેટ ઉપર ધંધો ના કરી શકતા હોય, ગવર્મેન્ટનું કહેવું છે. તો પછી એ લોકો કઈ રીતે કરે છે? આજે એક્ટિવાવાળા, બાઇકોવાળા જ્યાં 50 મીટર આવતું હોય ત્યાં 30 રૂપિયામાં લઈ જાય, તો રિક્ષાવાળાઓને તો હેરાનગતિ જ ને. એટલો ધંધો એમને ઓછો મળશે. પછી રિક્ષાવાળા શું કરશે? શું કરશે પછી? આજે એમને ધંધો નહીં મળે તો એ શું કરશે? આડી લાઈન જ પકડશે ને. હે, રિક્ષાવાળાનો પરિવાર છે, એક રિક્ષાવાળાની પાછળ 6 જણનો પરિવાર હોય. 5 લાખ ઓટો રિક્ષા છે અમદાવાદમાં. તો એ રિક્ષાવાળાનું સરકાર વિચારે છે? નહીં. એક્ટિવા બાઇકોવાળા ઉપર ભાઈ 10,000 રૂપિયા કંપનીમાંથી ભરીને બાઇક લઈ આવે ને ઓલા ઉબેરમાં ચાલુ કરી નાખે, એ બી વ્હાઇટ નંબર પ્લેટ ઉપર. અને આટલી ગરીબી વધી ગઈ છે તો લોકો હવે ચોરી ચકારી આ બધું કરશે પેટ પૂરું કરવા માટે? કરે જ ને. પણ પોતાના 5-5, 7-7 બચ્ચા હોય તો પૂરું ક્યાંથી કરશે? આજ તમે રિક્ષાવાળાની જ વાત લઈ લો. રિક્ષાવાળાનો અડધો ધંધો બી નથી રહ્યો, ઓનલાઈન થઈ ગયો. ઓલા ઉબેર જ્યારે પ્રાઇવેટ કંપનીઓ આવી વિદેશોની, ઓનલાઈન ચાલુ કરી, એક્ટિવા બાઇકો હાથે, તો ઓનલાઈન થઈ ગયો. રિક્ષાવાળો ત્યાં જ બેઠો છે. તો એ શું કરશે આગળ જઈને? એના બાલ બચ્ચાનું પૂરું કરવા માટે કંઈક તો કરશે જ નહીં. એ આજ બચ્ચા કર્યા છે તો એને નિભાવવા તો પડશે જ ને એને. તો હવે શું કરશે? સરકારને એ વિચારવું જોઈએ કે ભાઈ આજ 5 લાખ રિક્ષા છે, એની સાથે પરિવાર કેટલો લાંબો છે? પરિવાર 1 કરોડ થઈ જાય. જો 5 લાખ રિક્ષા છે તો જો 6 જણનો પરિવાર ગણો તો 80-90 લાખ પબ્લિક થઈ જાય રિક્ષાવાળાઓની. એના બાયડી બચ્ચા હાથે બધું ગણીએ તો એ પબ્લિકનું તો વિચારવું જોઈએ ને કે આજે ભાઈ આપણે પ્રાઇવેટ કંપનીને ઓથોરિટી આપી દઈશું કે ભાઈ ઓનલાઈનમાં તમે ધંધો કરાવો, એક્ટિવા બાઇકો ઉપર તમે ધંધો કરાવો. તો પછી આ રિક્ષાવાળા ક્યાં જશે? રિક્ષાવાળા રોજી નહીં મળે તો એ બેશક એ ખરાબ લાઈન પકડવાનો જ છે, ચોરી છાટકી કરવાનો જ છે ભાઈ, કોઈ બી હોય એ વખતે.
અને તમને શું લાગે છે કે જે વડાપ્રધાન છે એ આમ જનતાને જોવે છે, આમ જનતાની સહાયતા કરે છે? અરે કઈ સહાયતા, આ કઈ તો બતાવે કે ભાઈ કોઈ સહાયતા કરી છે? સ્ટેજ ઉપર ઊભા રહીને ખાલી ભાષણ આપવાથી લોકોના ઘર જુઓ તો ખબર પડે. ભાઈ આ તો ઠીક છે તમે આવ્યા છો, બાકી અમારા ઘર બહાર જુઓ તો ખબર પડે કે કેટલા ભાડાથી રહે છે, કેટલા બિચારા બહાર પડી રહે છે, કેટલા ઘર તોડી પણ નાખ્યા. કેટલા તોડી નાખ્યા, કેટલા ગરીબોનું તમે એ કર્યું છે. તમે જુઓ તો કેટલી ઝૂંપડપટ્ટી સાફ કરી નાખી છે. પહેલાં એને ઘરની વ્યવસ્થા આપો, બાયડી બચ્ચાઓને લઈને ક્યાં શું 7 મહિના થઈ ગયા છે, હજુ સુધી ઘરનું નિકાલ નથી. એ ઘર નથી, ભાડાનું ઘર વાપરીએ છીએ. 7,000 ને 8,000 રૂપિયા ભાડું છે. હવે કેવી રીતે પોષણ કરવાનું અમારે? તો તમને શું લાગે છે આ જે સરકાર છે ગરીબોની સરકાર છે કે મોટા લોકોની? મોટા લોકોની જ છે. અંદાણી લોકોની, અદાણી છે, અંબાણી છે, એની સરકાર છે. આ જે પ્લોટો અત્યારે જે ખાલી કરાવે છે ભાઈ કે આ તળાવની જગ્યા છે, તળાવ ખાલી કરાવે છે, ત્યાં પ્લોટ પાડે છે, એ અદાણીને અને અંબાણીને જ આપશે. એ બિલ્ડરોને જ આપશે. કોઈ ગરીબોને ત્યાં ઘર બનાવીને નહીં આપે. ભાઈ તમે ગરીબોના ઘર તોડ્યા છે. આજે એક પરિવારને 5-5 બચ્ચા છે, બરોબર, ઘરના ગયડા મા બાપ છે, એને લઈને ક્યાં જશે એ લોકો? પહેલાં તમે એમને ઘરની વ્યવસ્થા તો કરો. અરે ભાઈ 70ની 68ની સાલમાં એ લોકો રહે છે, એમની પાસે બધા પુરાવા છે, તોય તમે એમના ઘર તોડી નાખ્યા, તો એ લોકો જશે ક્યાં? આ તમે ઘર તોડો તો પહેલાં એને વ્યવસ્થા તો કરી આપો. એ વ્યવસ્થા નહીં કરો, પહેલાં ઘર તોડી નાખવાના. પછી આવી ઠંડી હોય કે વરસાદ હોય કે ઉનાળો હોય, એ માણસો બચ્ચાને લઈને ક્યાં જશે? પછી એ શું કરશે? ખરાબ લાઈન પકડશે, એ ગુંડો બનશે. ક્યારે બને? કે જ્યારે કંટાળી ગયો હોય ત્યારે. તમે ઈચ્છો છો કે ભાજપ આગળ આવી જોઈએ, આ વડાપ્રધાન આગળ આવવા જોઈએ? હવે આટલા તો આગળ લાવી દીધા ગુજરાતે. ગુજરાતમાં પાછળ જવું જોઈએ. હવે જતું રહેવું જોઈએ એમને. બસ કંટાળીએ. 10 વર્ષ બહુ થઈ ગયા હવે એમને. એમની ઉંમર થઈ ગઈ એટલે હવે એમને રિટાયર થઈ જવું જોઈએ. આટલા ગુજરાત તો આગળ લાવ્યું એમને. ગુજરાતના જ્યારે સીએમ બન્યા અને ગુજરાતે જ પછી એમને છેક દિલ્હી સુધી પહોંચાડ્યા, તો એમને વિચાર કરવો જોઈએ કે આટલા બધા ઘર બહાર તોડવાથી કોઈ ગરીબોને ઘર મળે છે કે નથી મળતા, એ બધું આમને વિચારણા કરવી જોઈએ. તમારું નામ શું છે? સરફરાજ મંસૂરી. તમે અહીંયા અમદાવાદમાં જ રહો છો? હા, અમદાવાદમાં તો કેટલા વર્ષથી? પહેલાં જ અહીંયા થયો છું. અહીંયા તમે શું કરો છો? રિક્ષા ચલાવું છું, ઓટો રિક્ષા. તમને ખબર છે ભારત દેશના હાલના વડાપ્રધાન કોણ છે? ભારત દેશના હાલના વડાપ્રધાન નથી ખબર? તો તમને આજે તમે ભાજપ સરકારને સપોર્ટ કરો કોંગ્રેસ સરકારને? કોંગ્રેસના. ભાજપને નથી કરતા? કઈ રીતે કોંગ્રેસને કરો? મારી આખી ફેમિલી કોંગ્રેસને જ કરે છે. તો અત્યારે જે આ ભાજપ સરકારનું રાજ છે, તમને એમનું કાર્ય સારું નથી લાગતું? સારું લાગે છે ને. તો કેમ કોંગ્રેસ સરકારને? એકચ્યુઅલી મારા પપ્પા છે ને ગાંધી બાપુના સાથે જ હતા જોઈન્ટમાં. તો તારસી અમે મારી પૂરી ફેમિલી ખાનદાનવાળા કોંગ્રેસને જ સપોર્ટ કરે છે. ભાજપનું કામ બહુ સારું છે બધે જ. એમના બારામાં બુરું શું બોલવાનું? સારું કામ કરે છે, પણ પહેલેથી કોંગ્રેસ જ સારી લાગે છે અમને. અત્યારે આજે જે મોદીજી આપણા શહેરમાં આવેલા છે રિવરફ્રન્ટ બાજુ, તો એમને રસ્તાઓ અમુક બંધ કરેલા છે, તો યોગ્ય છે શું? હા, એ તો હવે ઓવરબ્રિજ બને છે તો બધાના લીધે બધું કરવું પડે. થોડું એડજસ્ટમેન્ટ કરવી જ પડે. કશે બી હોય, કોઈ બી ઓવરબ્રિજ બને છે, બ્રિજ બને છે તો એડજસ્ટમેન્ટ કરવું પડે. એમાં સરકારનું કોઈ છે પબ્લિકના સારાના માટે જ કરે છે ને કામ, ખરાબ માટે થોડી કરે છે. ભારત દેશના વડાપ્રધાન કોણ છે? નરેન્દ્ર મોદી. ઓળખો છો તમે એમને? કેવા લાગે તમને? સુપર. સારા છે? સારા. એમને દેશ માટે કંઈ સારું થાય એવું કર્યું છે? દોરી સસ્તી કરે છે ખાલી અત્યારે તો. બીજું બધું જવા દો. અત્યારે તમને ખબર છે આપણા અમદાવાદમાં આવેલા છે? હા, કાઇટ શોમાં આવ્યા છે. શું કરવા આવેલા છે? કાઇટ શો. તો તમને લાગે છે આવ્યા પછી આપણા શહેરમાં કંઈ બદલાવ લાવશે એવું લાગે છે તમને? અત્યારે તો ઉત્તરાયણની મજા લેવાની છે. બદલાવ તો આવી જ ગયો છે મોદી આવ્યા પછી. તમારે અહીંયા પતંગ આપવા નહીં જવા મોદીજીને? મોદીજી આવો તો અત્યારે જ બોલાવી દઉં હું તો. એ તો આવ્યા છે, જાઓ. અત્યારે મારા પતંગ ચડાવો કે તમારા પતંગ એને આપી આવો. એમને આપી આવ્યો. હા, આપી આવો એમને. આ તો બોલાવો, નંબર આપો મને. એમ નહીં, તમારે રૂબરૂ જવું પડે ને, તો વડાપ્રધાન છે. વડાપ્રધાન છે તો ક્યાંય આપણે મેળ પડવાનો, એમની સાથે મળવાનો, મુલાકાત કરવાનો. એને તો કેમ રસ્તા બંધ કરેલા છે? રસ્તા અમુક બંધ કર્યા છે ને? રિવરફ્રન્ટના રસ્તા કાઇટ ચાલે છે, ફ્લાવર શો ચાલે છે, તો રસ્તા બંધ કરી દેવાના, તો પબ્લિકને કઈ ચાલુ તો છે રસ્તા. આ બાજુ નહીં, પેલી બાજુ આવ્યા છે ને તે બાજુ. વડાપ્રધાન છે આપણા. વડાપ્રધાન હોય તો રસ્તા બંધ કરવાના. સત્તા એમના હાથમાં છે ને. તો પબ્લિકને કઈ મુશ્કેલીઓ ના પડે રસ્તા બંધ કરવાથી? પેલી તો પડે, પણ હવે શું કરવાનું? મોદીજી
વારંવાર થોડી અહીંયા આવવાના છે. તો તમે મોદીજીને પહેલેથી જ સપોર્ટ કરો છો? હા. તમે શું ઈચ્છો છો? આજે અહીંયા આવ્યા છે ને તો તમને શું માંગ છે એમના તરફથી? માંગ તો હવે શું કે હવે થોડી મોંઘવારી ઓછી કરે, બીજું કશું નહીં. મોંઘવારી તમને લાગે કે વધતી જાય છે એમ? 10-15 હજારમાં મારું ઘર ચાલી જાય છે અત્યારે. મોંઘવારી વધવા પાછળનું કારણ શું છે? મોંઘવારી જે વધે છે એના પાછળનું કારણ શું છે? પેલો તેલના ડબ્બાના ભાવ ઓછો કરાવડાવો. કેમ તમને એમના વધારે લાગે? હા, તેલના ડબ્બા વધારે છે. 3-3.5 40 તો આજે ભાવ છે, આજનો ભાવ કેટલો છે? 2340 આજનો ભાવ હું લઈને આવ્યો કાલુપુરથી. તમને લાગે કે મોંઘવારી વધારે છે એમ? હવે એ તો મોંઘવારી તો દરેકને તકલીફ છે જ ને મોંઘવારીની તો, એટલે એમાં થોડો ઘટાડો થવો જોઈએ. પછી પબ્લિકની સુવિધાઓ આમ વધારો કરવો જોઈએ. આ ટ્રાફિકની સમસ્યા છે, 4 રસ્તા અમારા જેવા ઉંમરલાયક માણસો ચાલવામાં ઘણી તકલીફ પડી જાય. તમારે અત્યારે અહીંયા ચાલવા માટે આવવું જોઈએ તો એમને કંઈ બેઠક વ્યવસ્થા કરવી જોઈએ એવું તમને લાગે છે? બેસવાની વ્યવસ્થા કંઈ કરવી જોઈએ? કોઈ વ્યવસ્થા નથી આ બાજુ બેઠે છે. તમને લાગે છે એવી એમને કરવી જોઈએ એમ? એવી કરવી જોઈએ એવું લાગે છે તમને વ્યવસ્થા? ના, તો તમે શું ઈચ્છો છો? મોદીજી આવ્યા છે તો એમના પાસે શું માંગ છે તમારી? અમારી માં પબ્લિકની સુવિધા અને એમટીએસ ઉપર જે બોર્ડમાં બધા અંગ્રેજીમાં હોય છે ને એને ગુજરાતી કરવા અમારી માંગ છે. કેમ કે અમે અંગ્રેજી ભણેલા નથી એટલે એમાં બહુ તકલીફ પડે છે, એટલે એ કરવું જરૂરી છે. એમ તમે કેટલી ચોપડી ભણેલા? હું અભણ છું બેટ, ભણ્યા જ નથી જરાય પેલું બીજું? ભણેલો છું. એટલે જે પબ્લિકની સુવિધા હોવી જોઈએ ને પૂરેપૂરી એ નથી બરાબર.